Krishna. Powered by His Divine Grace, શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી જય હો. બધી જ ભૌતિક રચનાઓમાં સૂક્ષ્મથી સ્થૂળનું સર્જન થતું હોય છે. આ જ રીતે સમગ્ર વિશ્વનો વિકાસ થયો છે. આકાશમાંથી વિકાસ પામેલા સ્પર્શ ગુણ શાશ્વત કાલ, માયા અને ભગવાનના દ્રષ્ટિપાતનું સંયોજન છે. આકાશમાં સ્પર્શ ગુણ વિકસીને વાયુ બન્યો. આ જ રીતે બીજી બધી બાબતોમાં પણ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં વિકાસ થયો. શબ્દ ગુણ આકાશમાં વિકસ્યો, સ્પર્શ ગુણ વાયુમાં વિકસ્યો, રૂપ ગુણ તેજમાં વિકસ્યો અને રસ ગુણ જળમાં વિકસ્યો અને ગંધ ગુણ છે એ પૃથ્વીમાં વિકસ્યો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ધર્મેશ પ્રભુજી. મારો અવાજ આવે છે પ્રભુજી? હરે કૃષ્ણ. હા હા આવે છે પ્રભુજી. આવે છે હા પ્રભુજી આવે છે. થેન્ક યુ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુન્મિલિतं તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દિવ્ય ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. શિલા પ્રભુપાદ કી જય. ઇન્ટરપ્શન વગર હતો પ્રભુ અવાજ? હરે કૃષ્ણ. હા પ્રભુ, ઇન્ટરપ્શન વગર હતો. ઇટ વોઝ ક્લિયર, વેરી ક્લિયર. ઓકે, થેન્ક યુ. સો અહીંયા આગળ સૃષ્ટિના સર્જનની વાત કરવામાં આવી છે અને અદ્ભુત સંવાદ ચાલી રહ્યો છે બે ભક્ત વચ્ચેનો. કયા બે ભક્ત વચ્ચેનો સંવાદ છે આ? મૈત્રીજી અને વિદુર. હા, મૈત્રેય ઋષિ અને વિદુરજી. અને બે ભક્ત વાત કરતા હોય તો શું ન કરતા હોય? શું ન કરે? હા, પ્રજલ્પ ન કરે. અત્યાહાર પ્રયાસશ્ચ, પૂરું કરો. પ્રજલ્પો નિયમાગ્રહ ભક્તિ વિનિશ્યતિ. તો પ્રજલ્પ ન કરે, પણ શું કરે? તો કે કૃષ્ણની જ વાત કરે. આપણને લાગે આ સર્જનની વાત ક્યાંથી કૃષ્ણની વાત છે? બધા સાયન્ટિસ્ટ પણ કરતા હોય છે અને સાયન્ટિસ્ટ પણ જાત જાતની થિયોરીઝ લઈને આવે છે ને, તો એ લોકો વાત કરે છે તો એ લોકો કૃષ્ણની વાત કરે છે? ના, સેમ ટોપિક છે અને સેમ ટોપિક, બટ ધેર ઇઝ અ ડિફરન્સ. અહીંયા આપણા સાયન્ટિસ્ટો પણ કેટલા સેંકડો વર્ષોથી પાછળ પડી ગયા છે કે કેવી રીતે સર્જન થયું, કેવી રીતે સર્જન થયું. આપણે તો ભણતા હતા ત્યારે તમને ખ્યાલ છે, માનવ સૃષ્ટિની શરૂઆત ઉપર તો કેટલું બધું બાળપણથી ભણ્યા છીએ એને, કે આદિ માનવ હતો અને એની પહેલા તો આપણે બધા વાનર હતા અને છેક ત્યાં સુધી એક કોશી સજીવ સુધી. પણ એ લોકોની જે વાત છે એ બધી કેવી છે? કૃષ્ણ વગરની વાત છે. અહીંયા જે સર્જનની વાત જે કેવી છે? કમ્પ્લીટલી કૃષ્ણની લીલા છે. ખાલી એટલો ફેર છે કે આપણે શ્રી કૃષ્ણની લીલા પૂરી રીતે સમજી શકતા નથી. એટલે એમનું ઇન્વોલ્વમેન્ટ દેખાતું નથી. બહુ સરસ. અહીંયા આગળ પહેલો પોઈન્ટ છે કે સર્જન જે છે એ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં પ્રવેશે છે. અને આ સામાન્ય વસ્તુ નથી. જ્યારે સાયન્સ શું કહે છે? સાયન્સ એવું કહે છે કે કેમિકલ્સના ભેગા થવાથી એક કોષી સજીવ બન્યો અને પછી આગળ દ્વિકોષી ને પછી બધું બન્યું. રાઈટ? સાયન્સ એવું કહે છે. કાં તો બિગ બેંગ થિયરી, મોટો પ્રચંડ વિસ્ફોટ થયો ને પછી ધીમે ધીમે બધું સર્જન થયું ને વાનરો બન્યા. ને નહીં, અહીંયા આગળ બહુ જ ક્લિયરલી આપ્યું છે. પહેલા સૂક્ષ્મની હાજરી બહુ જરૂરી છે. જેવી રીતે ભૌતિક જગતમાં કોઈ જ મોટું બિલ્ડિંગ બનાવવાનું હોય, પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે, તો બિલ્ડિંગ બનાવતા પહેલા ક્યાં આગળ બિલ્ડિંગ આવે? તો કે પેપર પર આવે. પેપર પર બિલ્ડિંગ આવે કે આ કેટલા માળનું બિલ્ડિંગ બનશે, બિલ્ડિંગની સાઇઝ શું હશે, એમાં કેટલા રૂમ હશે,
એમાં એન્ટ્રી ક્યાંથી હશે, એનો ફેસેટ સામેનો દેખાવ કેવો હશે, બિલ્ડિંગમાં વાતાનુકૂલિત HVAC હશે કે નહીં હોય, હે ને? તો બધું જે છે ડ્રોઈંગ પર આવે. ડ્રોઈંગ પર આવતા પહેલા જે આર્કિટેક્ટ હોય એના માઇન્ડમાં આવે, ડિઝાઇનરના માઇન્ડમાં આવે, રાઈટ? ધેન ઇટ કમ્સ ઇન ટુ ધ એકચ્યુઅલ એક્ઝિક્યુશન, હે ને? એવી રીતે સૃષ્ટિનું સર્જન પણ એ પહેલા સૂક્ષ્મ રીતે ભગવાનની ઈચ્છાથી થાય છે. તન માત્રામાંથી મહાભૂત, પંચમહાભૂત જે ઉત્પન્ન થાય છે. સૃષ્ટિનું સર્જન જે છે એ એવું નથી કે માત્ર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ જે છે એનાથી શરૂઆત થાય છે. નો, અહીંયા આગળ બહુ જ ક્લિયરલી કીધું છે, પંચમહાભૂતનું અસ્તિત્વ પહેલા આવતું નથી. પહેલા અસ્તિત્વ શેનું આવે છે? તો કે સૂક્ષ્મ શક્તિઓનું અસ્તિત્વ આવે છે. અને આ સૂક્ષ્મ શક્તિઓ માટે કયો શબ્દ વાપર્યો છે અહીંયા આગળ? કયો શબ્દ છે? તન્માત્રા. હરી બોલ. આ બધી જે સૂક્ષ્મ શક્તિઓ જે છે, જેને સ્પર્શ, પછી અવાજ, પછી આકાર, પછી સ્વાદ, સુગંધ, આ બધી સૂક્ષ્મ શક્તિઓ છે. એ શક્તિઓને તન્માત્રા તરીકે વર્ણવવામાં આવી છે. અને આ જે સૂક્ષ્મ શક્તિઓ જે છે એનું ઘનીભૂતીકરણ થાય ત્યારે એમાંથી સ્થૂળ તત્વો પ્રગટ થાય. અને સ્થૂળ તત્વોમાં કયા આવે? કયા કયા સ્થૂળ તત્વો છે? પૃથ્વી, પૃથ્વી, મહાભૂત. મહાભૂત. અગ્નિ, વાયુ, આકાશ. પ્રભુ એ સિરિયલમાં બોલીએ તો હા હા આવે છે. હા હા હા, થેન્ક યુ. વાયુ, પાણી, પહેલા તો જરા હરે કૃષ્ણ પ્રભુજી, વોઇસ બ્રેક થાય છે. હરે કૃષ્ણ. એમ આઈ ઓડિબલ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, સોરી, સંભળાય. આઈ વિલ. વચ્ચે વચ્ચે બ્રેક થાય છે, નોટ વેરી ક્લિયર. હા હા હા, હું ટ્રાય કરું છું એઝ ફાર એઝ પોસિબલ. તો લેટ મી રીસ્ટાર્ટ. તો એની સિક્વન્સ શું છે? આપણે બે વસ્તુ જાણી. એક વસ્તુ છે તન્માત્રા. તન્માત્રા એટલે કે સૂક્ષ્મ શક્તિ, બરાબર? એ સૂક્ષ્મ શક્તિમાંથી સ્થૂળ મહાભૂતનું સર્જન થાય છે. એવું નથી કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ પહેલા જ અસ્તિત્વમાં હતા ને એમાંથી આ બધું સર્જન થાય છે. ના, એવું નથી. સો ઇટ ઇઝ પહેલા શક્તિ, પહેલા સૂક્ષ્મતાનો જરૂરી છે. દાખલા તરીકે માતા અને પિતા છે, બરાબર, અને સ્થૂળ શરીર આપી શકે છે, પણ જ્યાં સુધી આત્માનો પ્રવેશ ન થાય ત્યાં સુધી એ સ્થૂળ શરીર નકામું છે. અથવા તો શરીર છે પણ એમાંથી આત્મા નીકળી જાય તો એ એકદમ યુઝલેસ છે. એને એવી રીતે, એટલે સૂક્ષ્મ મહત્વનું છે. તો સૌથી પહેલા શબ્દનો પ્રાદુર્ભાવ થાય છે. અને શબ્દ જે છે એ એવું કહે છે ને કે ઇવન બાઇબલમાં પણ પેલું સ્ટેટમેન્ટ છે, ફર્સ્ટ દેર વોઝ અ વર્ડ એન્ડ ફ્રોમ વર્ડ એવરીથિંગ જનરેટેડ, રાઈટ? સૌથી પહેલા શબ્દનું સર્જન છે. તો શબ્દ જે છે એ પહેલી તન્માત્રા છે જેનો ઉદ્ભવ થાય છે. અને શબ્દમાંથી આકાશ પ્રગટ થાય છે. એને આકાશ જે ચારે બાજુ છે, એકચ્યુઅલી આકાશનું ખૂબ મહત્વ છે, આપણને ખબર નથી. તમે વિચારો, તમને આપણને દેખાતું નથી એટલે આપણને લાગે આકાશ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પણ એક રૂમ હોય 10 બાય 10 ફૂટનો, એમાં તમે એકલા હો, અને 10 બાય 10 ફૂટના રૂમમાં તમે 25 જણા હો, કેટલો મોટો ડિફરન્સ પડે. આકાશ ઓછી થઈ ગઈ ને, જગ્યા ઓછી થઈ ગઈ. તમને જગ્યાની ખૂબ જરૂર છે. આપણા શરીરમાં પણ એવું કે આખું શરીર બળી જાય, અથવા તો આખા શરીરનું કેમિકલ એનાલિસિસ કરો તો 50 ગ્રામ
જે છે વિવિધ પ્રકારના તત્વો મળે અંદર, પણ શરીરનું વજન તો કેટલો બધા કિલો છે. તો એમાં શું છે, ઘણું બધું અવકાશ રહેલો છે અને ઘણો બધો સ્પેસ છે. એટલા માટે આપણે જોઈએ તો આકાશનું સૌથી મહત્વ છે. પછી જે સ્પર્શ છે, સ્પર્શ નામની જે તન્માત્રા છે અથવા તો સ્પર્શની જે શક્તિ છે, એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. અને રૂપની જે તન્માત્રા છે એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. રસની તન્માત્રામાંથી પાણી અથવા તો જળ ઉત્પન્ન થાય છે, આપ કહેવાય છે એને. અને ગંધની તન્માત્રામાંથી પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. હવે રિવર્સમાં જુઓ તમે તો પૃથ્વીમાં આપણને આ બધું જ મળે છે એને, શબ્દ, સ્પર્શ, આકાર, રસ અથવા તો જેને કહેવાય કે ટેસ્ટ, અને ગંધ પણ આવે છે એને. આગળ જાઓ પૃથ્વીથી જળમાં જઈએ આપણે તો એમાં સ્મેલ જતી રહે અને બાકીની ચારે વસ્તુ કે ટેસ્ટ જે છે અથવા તો રસ મળે છે, એનો આકાર પણ હોય છે એટલે જોઈ શકાય છે બેઝિકલી, એને સ્પર્શ કરી શકાય છે અને આપણે એને એઝ ઇફ લાઈક પાણી પડતું હોય સાંભળી પણ શકીએ છીએ, રાઈટ. એનાથી ઉપર જાઓ તો અગ્નિમાંથી આપણને બેઝિકલી આકાર, સ્પર્શ અને ટુ સમ એક્સટેન્ટ શબ્દનો અનુભવ થાય છે, પરંતુ વી કેન નોટ ટેસ્ટ ઇટ ઓર વી કેન નોટ સ્મેલ ઇટ. એને તો એવી રીતે એક સ્ટેપ ઉપર જઈએ એમ એમાં બધું જ ઇન્ક્લુડેડ હોય છે અથવા એક ઓછું થતું જાય છે. બીજો મહત્વનો મુદ્દો છે કે આ જે સર્જન જે છે એ સર્જન જે છે એ 3 વસ્તુના સંયોજનથી બને છે. કઈ 3 વસ્તુ છે? તો પહેલું છે કે પ્રકૃતિનું હોવું જરૂરી છે અને પ્રકૃતિ એ ભગવાનની એક શક્તિ છે અને પ્રકૃતિ એ માતા તરીકેની રોલ પ્લે કરે છે, રાઈટ. તો ભગવાન જે છે એ પિતા તરીકેનો રોલ પ્લે કરે છે, એટલે માતા અને પિતાની જરૂર છે સર્જન થવા માટે એને. તો મહાવિષ્ણુ જે છે એ પોતાનો દ્રષ્ટિપાત પ્રકૃતિ પર કરે છે, એ આપણે જોયું. તો પિતા તરીકે મહાવિષ્ણુની જરૂર છે, માતા તરીકે પ્રકૃતિની એટલે કે ભગવાનની બાહ્ય શક્તિની જરૂર છે, અને ક્ષોભ જેનાથી થાય છે એ કાળ છે. ભગવાન પણ જ્યાં સુધી ઈચ્છા ન કરે પોતાની, ત્યાં સુધી એ કાળનો ક્ષોભ ઉત્પન્ન થતો નથી. ભગવાન જેવી ઈચ્છા કરે કે સર્જન કરવું છે, પ્રકૃતિ હાજર છે, ભગવાન ઈચ્છા કરે અને દ્રષ્ટિ કરે એટલે તુરંત જે કાળ નામનું તત્વ જે છે પ્રવેશે છે. એટલે મહત્વની વાત એ છે કે કાળનું જે તત્વ છે એ માત્ર ને માત્ર ભૌતિક જગતમાં છે. અને આપણે જ્યાં સુધી આ 14 લોકનામાં છીએ, જ્યાં સુધી બ્રહ્માજીનું સત્યલોક સુધીના એમાં આપણે ઉપર નીચે થતા રહીશું જન્મ મૃત્યુમાં, ત્યાં સુધી આ કાલનું તત્વ છે. ધ મોમેન્ટ આપણે ભગવાનના ધામમાં પ્રવેશ કરીએ અથવા તો આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરીએ, ત્યાં કાલનું અસ્તિત્વ નથી, ભૂત ભવિષ્ય વર્તમાનનું અસ્તિત્વ નથી. હે ને? એટલે મનુષ્ય સમજો કે ઘરડો થાય ને તો પણ એને એવું ના લાગે કે હું ઘરડો થયું છું. એની હજી ઈચ્છાઓ ને એની બધી જે વિચારવાનું હોય એ બધું જ જે છે એ યુવાન જેવું જ રહે, કાં તો બાળક જેવું ઘણીવાર તમને અનુભવ થાય. શું કામ? કારણ કે એકચ્યુઅલી જીવ જે છે એ ભગવત ધામમાંથી આવેલો છે અને ત્યાં આગળ કાલનું કોઈ જ અસ્તિત્વ નથી અને કાલનું કોઈ મહત્વ નથી. એટલા માટે એને હંમેશા એવું લાગે કે ના ભલે ને શરીરનું પરિવર્તન થયું અથવા તો શરીર છોડવું કેમ નથી ગમતું, કારણ કે ત્યાં આગળ કાલનું, આપણે આધ્યાત્મિક જગતમાંથી આવ્યા છીએ ને ત્યાં કાલનું અસ્તિત્વ નથી ને ત્યાં મૃત્યુ નથી, અને એટલા માટે આપણને શરીર છોડવું ગમતું નથી, રાઈટ. સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કાળ જે છે એ માત્ર ભૌતિક જગતમાં પોતાનો પ્રભાવ આપે છે અને કાલની હાજરીથી જે પ્રકૃતિ જે છે એ એમ કહેવાય કે ગર્ભાન્વિત બને છે. અને આખું જે સર્જન જે છે એ ઓટોમેટિક નથી, બહુ મહત્વની વાત છે. એમાં જ્યાં સુધી ભગવાનનો ઇન્વોલ્વમેન્ટ નથી થતું ત્યાં સુધી એ એમ કહેવાય કે સ્થાયી માત્રામાં રહે છે. દાખલા તરીકે જ્યારે સમસ્ત સૃષ્ટિનું વિસર્જન થઈ જાય તો આપણે મહાવિષ્ણુના શરીરમાં જતા રહીએ છીએ અને પછી અબજો ખરવો એમ કહેવાય કે કલ્પો સુધી આપણે ત્યાં આગળ એકદમ સુસુપ્ત અવસ્થામાં રહીએ છીએ, જો આપણે ભગવાન પાસે પાછા ન જઈએ તો, રાઈટ. સો જ્યારે આપણને બીજો ચાન્સ આપવામાં આવે ભગવાન દ્વારા, ત્યારે આ કાળ દ્વારા ક્ષોભ ઉત્પન્ન થાય અને ત્યારે આ બધું સર્જન થાય છે. સૌથી મહત્વની વાત, શબ્દ જે છે એ સૌથી પહેલો સૂક્ષ્મ તત્વ છે અને આખા સૃષ્ટિનું સર્જન શબ્દમાંથી થયેલું છે. એ સૌથી પહેલો ગુણ છે કે જે અસ્તિત્વમાં આવે છે. અને ભાગવતમમાં આગળ આપણે 26મા અધ્યાયમાં સેમ તૃતીય સ્કંદમાં ક્લિયરલી
એમાં સમજાવવામાં આવશે કે શબ્દાત આકાશા, એટલે કે શબ્દમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. શું કામ શબ્દનું સૌપ્રથમ ઉત્પત્તિ થઈ? શું કારણ છે? તો કે શબ્દ જે છે ને એ બધી જ જ્ઞાનનો, માહિતીનો વાહક છે, અને ઇવન ઈચ્છાઓનો પણ વાહક છે. અને શબ્દ જે છે એ ભગવાને જે ઉત્પન્ન કર્યું વૈદિક જ્ઞાન એનો પણ વાહક છે. એટલા માટે બધું જ ભૌતિક સર્જન જે છે એ માત્ર ને માત્ર શબ્દ શક્તિથી શરૂઆત થાય છે. એટલા માટે આપણે પણ જુઓ, સૌથી મહત્વ શેનું છે? તો કે નામનું મહત્વ છે. એને કે કોઈ પણ આવે તો કે ભાઈ મને સમજ નથી પડતી આ તમારા ભગવદ્ ગીતામાં, આ ભાગવતમમાં કંઈ સમજાતું નથી, અથવા તો આપણને કંઈ યાદ નથી રહેતું, સમજાય છે પણ યાદ નથી રહેતું. આપણે શું કહે છે? પ્રભુપાદ શું કહે છે? બધા ભક્તો શું કહે છે? કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જપ કરો. રાઈટ? શું કામ? શબ્દ, ભગવાનનું જે નામ છે એ ખૂબ મહત્વનું છે. શરૂઆત જ સૃષ્ટિની એનાથી થઈ છે. ધ મોમેન્ટ આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનું શરૂ કરીએ, એને સાંભળવાનું શરૂ કરીએ, ધીરે 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 ભગવાન જે છે એ આપણને બાકી બધા જ તત્વોનું જ્ઞાન ઉમેરી દે છે. અને એ પછી જે છે વાયુનું સર્જન થાય છે, જે બેઝિકલી સ્પર્શમાંથી સર્જન થાય છે. અને એ કેવી રીતે થાય છે? તો શબ્દ જે છે એ કાળ સાથે જ્યારે સંયોજાય છે અને ભગવાનની દ્રષ્ટિ પુનઃ થાય છે, ત્યારે આ સ્પર્શ જે છે એની ઉત્પત્તિ થાય છે. અને સ્પર્શમાંથી પછી વાયુની ઉત્પત્તિ થાય છે. અગેન ત્રીજા સ્કંદના 26મા અધ્યાયના 34મા શ્લોકમાં આ વસ્તુનું ફરીથી ડિટેલ વર્ણન આવશે. એને કે સ્પર્શ જે છે એ માત્ર આકાશ જે છે એના રૂપાંતરણથી શક્ય બને છે. સ્પર્શ જે છે આકાશના રૂપાંતરણથી શક્ય બને છે, અને એમાંથી સ્પર્શમાંથી વાયુની ઉત્પત્તિ થાય છે. પછી જે છે અગ્નિની ઉત્પત્તિ જે થાય છે, અગ્નિ એ રૂપમાંથી ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે વાયુ જે છે એ સ્પર્શ અને શબ્દ એ બંનેની જાત સાથે સંયોજાય છે, ત્યારે જે આગળનું તત્વ બને છે એને અગ્નિ તત્વ કહેવામાં આવે છે. અને એટલા માટે અગ્નિ તત્વમાં સ્પર્શ, શબ્દ અને આકૃતિ એટલે કે આકાર, એ ત્રણેયનું સંયોજન હોય છે. પાણી તત્વ જે છે અથવા તો જલ તત્વ જે છે એ હજુ વધારે સૂક્ષ્મ છે. અને એ કોના કોના સંયોજનથી થાય છે? તો કે સ્પર્શ જે છે એ પાણી, જલને જન્મ આપે છે, અને સ્પર્શમાંથી એવી રીતે જલનો ઉત્પત્તિ થાય છે. અને પૃથ્વી જે છે અથવા તો ભૂ જે છે એમાં 5 ગુણો છે: સ્પર્શ છે, અવાજ છે, આકૃતિ છે, એક પ્રકારનો રસ પણ છે, અને સુગંધ પણ છે. તો સૌથી મહત્વની વાત છે, સૂક્ષ્મ જે છે એ સ્થૂળને કંટ્રોલ કરે છે. એને કોઈ પણ સ્થૂળ વસ્તુ એ પોતાની જાતે કંઈક કરતી નથી. દાખલા તરીકે તમે જુઓ કે મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો તમારે સિમેન્ટ લાવવી પડે, સળિયા લાવવા પડે, રેતી લાવવી પડે, રાઈટ? જાત જાતના એમાં સમજો કે ઈંટો લાવવી પડે. તો આ બધું લાવી દો, છતાં એની જાતે સર્જન થાય ખરું? ન થાય. એમાં મનુષ્યનું એમાં પ્રયત્ન લાગે, રાઈટ? અથવા ક્યાંક મશીનોનો ઉપયોગ થાય, અને મશીન પણ અલ્ટિમેટલી મનુષ્ય ચલાવે. તો એનો મતલબ શું? કે કોઈ કરવાવાળું જોઈએ, કોઈ બનાવવાવાળું જોઈએ. ચાહે ગમે તેટલું આપી દો. તમે સમજો કે ખાવાની સામગ્રી હોય, એ ઘણી બધી સામગ્રી તમે આપી દો 56 ભોગની, પણ એને કોઈ રાંધવાવાળું ન હોય તો એનું કોઈ એમ કહેવાય કે ફાયદો થાય નહીં. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સર્જન કરવા માટે માત્ર ભૌતિક તત્વોની જરૂર નથી. સર્જન કરવા માટે ભૌતિક તત્વો ઉપરાંત ચેતન તત્વની અથવા તો સૂક્ષ્મ તત્વની જરૂર પડે છે. અને એટલા માટે આપણે દરેક જગ્યાએ સમજવું જોઈએ કે આપણી નજર સામે જે કાંઈ પણ દેખાય તેમાં ભગવાનનો હાથ છે. ભગવાનના ભક્તો જે છે, લાઈક મૈત્રેય મુનિ છે કે વિદુરજી જે છે, એ આ રીતે શ્રી કૃષ્ણને બધી જ જગ્યાએ જોઈ શકે છે. એટલે આપણે જ્યારે વિશ્વમાં બનતી બધી જ ઘટનાઓમાં અથવા તો વિશ્વમાં આપણી ભૌતિક નજરથી જે કંઈ પણ દેખાઈ રહ્યું છે, આપણા ભૌતિક સમજથી જે કંઈ પણ સમજાઈ રહ્યું છે, તે બધી જ વસ્તુમાં જ્યારે આપણે શ્રી કૃષ્ણનો અનુભવ કરીએ તો આપણે આપણા જીવનને સફળ કરી શકીએ. નહીં તો આપણે હંમેશા એવું સમજીએ કે વૈજ્ઞાનિકોની જેમ બધું જ બાય ચાન્સ બને છે. બાય ચાન્સ જે છે એ બાળક અસ્તિત્વમાં આવે છે. બાય ચાન્સ જે છે
એ વ્યક્તિ વૃદ્ધ થાય છે, બાય ચાન્સ વ્યક્તિ બીમાર પડે છે, બાય ચાન્સ વ્યક્તિ મૃત્યુ પામે છે. નહીં, એવરીથિંગ ઇઝ પ્રોગ્રામ્ડ. હે ને? આટલું નાનું સમજો કે ઘર બનાવવું હોય તો એમાં પણ કેટલી બધી મહેનતની અને કેટલી બધી બુદ્ધિની જરૂર પડે છે. તો આટલી મોટી સૃષ્ટિ બનાવી, આટલો સરસ મનુષ્ય બનાવ્યો, આટલા સરસ વનસ્પતિ પ્રાણીઓ બનાવ્યા, તો એની પાછળ કોઈ બુદ્ધિની કે શક્તિની જરૂર નહીં પડી હોય. એ આપણે ચોક્કસ વિચારવું જોઈએ. અહીંયા આગળ જે સર્જન માટે આટલો બધો આખો સ્કંદ ને આટલા બધા અધ્યાય ને આટલા બધા શ્લોક આપે છે, શેના માટે આપે છે? આપણે અનુભવી શકીએ, આપણે જાણી શકીએ, અને આપણે હંમેશા એમ આપણા મનની અંદર એ ઠસાવી શકીએ કે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણની ઈચ્છા વગર આ સર્જન થાય નહીં, અને શ્રી કૃષ્ણની ઈચ્છાથી સર્જન થયું છે, અને એની ઈચ્છાથી જ ટકી રહ્યું છે, અને એની ઈચ્છાથી જ એનો નાશ થશે. તો આવું માનવાથી શું થાય? તો આવું આપણે જ્યારે દ્રઢપણે સ્વીકારીએ છીએ, માનીએ છીએ, ત્યારે આપણે શ્રી કૃષ્ણના ઉપસ્થિતિનો અનુભવ કરી શકીએ છીએ, અને આપણા જીવનની પળે પળને આપણે સાર્થક કરી શકીએ છીએ. મૈત્રેય મુનિ ઋષિ જે વિદુરજી જે છે, એ પોતાના જીવનને સાર્થક કેવી રીતે કરી રહ્યા છે? આ કૃષ્ણની લીલાનું ડિસ્કશન કરીને. હે ને? કે ઇવન મોડર્ન સાયન્સ પણ છે, એમાં ફિઝિક્સમાં જે લોકો પણ ભણ્યા હશે એમાં આવે છે કે જે કોઈ પણ ભૌતિક વસ્તુઓ જે છે એ વધુ સૂક્ષ્મ વસ્તુઓ અથવા શક્તિમાંથી ઉત્પન્ન થઈ છે. ક્વોન્ટમ ફિલ્ડ આવે, પછી એમાંથી પાર્ટિકલ્સ બને, પાર્ટિકલ્સમાંથી એટમ્સ બને, એટમ્સમાંથી મોલેક્યુલ બને, મોલેક્યુલમાંથી ગ્રોસ મેટર બને. આ બધું ભૌતિક શાસ્ત્ર અથવા તો ફિઝિક્સમાં શીખવાડવામાં આવે છે. પણ આપણું જે વૈદિક વિજ્ઞાન છે એમાં વધુ વધારે મેટાફિઝિકલ સિક્વન્સ જેને કહેવાય ને, કે જે આધ્યાત્મિક ક્રમિક વિકાસ, એનું વર્ણન કરવામાં આવે છે. એટલે આ બધું જ જે સર્જન જે છે એ ભગવાનના સુપરવિઝનમાં છે. ઇવન ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાન બહુ ક્લિયરલી કહે છે, મયાધ્યક્ષેન પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતામાં સચરાચરમ, ચર અને અચર, એ બંને વસ્તુઓનું, ચર એટલે કે જે જીવો છે, અને અચર એટલે કે જે સ્થિર છે, તો એ બંનેનું સર્જન જે છે એ મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ કરે છે. એટલે બધા જીવોને પ્રકૃતિની અંદર ગર્ભાન્વિત ભગવાન શ્રી કૃષ્ણ કરે છે, અથવા તો મહાવિષ્ણુ કરે છે. ચૈતન્ય ચરિતામૃતમાં પણ મધ્ય લીલાના 20મા અધ્યાયમાં 117 થી 128 શ્લોકમાં મહાવિષ્ણુની આ જે દ્રષ્ટિ છે અને એના કારણે જે સર્જનની ઉત્પત્તિ છે એના વિશે ડિટેલમાં વર્ણન આપ્યું છે. તો અલ્ટિમેટલી શું છે? ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે સર્જન થાય. આપણે બધા બહુ જ ભાગ્યશાળી છીએ. આપણા બધાને આંગળી મૂકીને સિલેક્ટ કરવામાં આવ્યા છે કે આપણને આ વખતે જે સર્જન થયું એમાં મોકો આપવામાં આવ્યો છે કે જાઓ, તમે તમારી ઈચ્છાઓ પૂરી કરીને જોઈ લો કે એ વસ્તુ ઝાંઝવાના જળ સમાન છે, અને તમે મારી પાસે જલ્દી પાછા આવો. એને આ સર્જનનો આપણને જે મોકો આપવામાં આવ્યો છે, આ સર્જનમાં આપણને મોકલવામાં આવ્યા છે, તો આપણે એ સર્જનનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. અને પ્રેક્ટિકલ એપ્લિકેશન આપણી બહુ ક્લિયરલી છે કે આપણું મન જે છે એ નાની 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 અનેક ઇમ્પ્રેશન્સ ઉત્પન્ન કરે છે. એને અને આપણને એવું કહે છે કે ભાઈ આ બધું તો ડેસ્ટિની અથવા પ્રારબ્ધનો ભાગ છે, પણ આપણે પ્રારબ્ધની પરે પરમાત્મા એટલે કે શ્રી કૃષ્ણને જોવાના છે. અને કોઈ પણ સ્થૂળ વસ્તુની પાર નીકળે અને આધ્યાત્મવાદી કહેવાય. જેને કંઈ માત્ર બધું સ્થૂળ દેખાતું હોય, અથવા સ્થૂળ ભોગવવું હોય, અથવા સ્થૂળ કંટ્રોલ કરવું હોય, એ વ્યક્તિ જે છે એ આધ્યાત્મિક જગતમાં પગલું માંડી શકતો નથી. જે વ્યક્તિ સ્થૂળની પરે જઈને સૂક્ષ્મને જાણવાનો પ્રયત્ન કરે છે, કોઈ રોબોટ ચાલતો હોય તો એની પાછળનું પ્રોગ્રામિંગ કેવી રીતે કર્યું એ જાણવાનો પ્રયત્ન કરે છે, એ વ્યક્તિ વધારે હોશિયાર કહેવાય છે. એવી જ રીતે આ ભૌતિક જગતની સ્થૂળતાની પરે જઈ અને એમાં રહેલો ભગવાનનો હાથ, સૂક્ષ્મ રીતે ભગવાન જે એને ધારણ કરી રહ્યા છે, ધારયામ્યહમ મોજસા. અને તો એ જે આપણે જ્યારે અનુભવવાનો, જાણવાનો, અને ભક્તો દ્વારા જ્યારે આ રીતે મૈત્રેય મુનિ, વિદુર મુનિની ચર્ચા ચાલી રહી છે ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે આપણા જીવનને સફળ કરી શકીએ. અને આ રીતે ભાગવતમને સમજવાનો જે આપણો પ્રયાસ જે છે એ સફળ થાય છે. સો વી શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે સર્જન એ ભગવાને કરેલી એક ઈચ્છા માત્રનું કારણ એમ કહેવાય કે એનું ઉત્પત્તિ છે. ભગવાનની ઈચ્છા માત્રથી આ મેન્ટેન થઈ રહ્યું છે, એમને ઈચ્છા માત્રથી આનું વિસર્જન થઈ જશે. એટલે ટાઈમ ક્લોક જે છે સ્ટાર્ટ થઈ ગઈ છે, અને એક એક ક્ષણ જઈ રહી છે. આપણે એનો ઉપયોગ
ભગવાનની લીલાને સમજવા માટે, આનંદ જાણવા માટે, યાદ રાખવા માટે, પુનઃ એની ચર્ચા કરવા માટે કરવો જોઈએ, કે જેથી કરીને આપણે આપણા જીવનને સફળ કરી શકીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી સુદામા સેવામાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આરતી નેગાંધી માતાજીએ ચારુલતા માતાજીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગૌ સેવા કરેલી છે. તે સિવાય કૃષ્ણ દવે માતાજીએ સુદામા સેવા કરી છે અને રોશની માલી માતાજીએ ગીતાદાન સેવા કરેલી છે. કે તો આ ત્રણેય ભક્તોને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થાય અને ચારુલતા માતાજી જે છે એમને સતત ભગવાનની સેવામાં ભગવાન નિયુક્ત રાખે. તેના માટે આપણે સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ. આપ સર્વને વિનંતી છે, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આપ સર્વને વિનંતી